એક એવું મંદિર જ્યાં ચાલતા પણ ન શીખ્યા હોય તેવા નાના બાળકો દર્શને પહોંચે છે. અહીં બાવળ દૂર કરતા નુકસાન થાય તેવી હતી માન્યતા. લોકોના મત મેળવનારા ધારે તો અનેક ધાર્મિક સ્થાનોમાં શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓ થઈ શકે. બનાસકાંઠા જિલ્લાનું આ એ મંદિર જ્યાં ચાલતા પણ ન શીખ્યા હોય તેવા સાવ નાના બાળકો દર્શન કરવા પહોંચે છે. આ સાંભળી કદાચ અનેક લોકોને આશ્ચર્ય થશે, પરંતુ આ હકીકત છે અને આ પ્રણાલી આજકાલથી નહીં, વર્ષોથી ચાલી આવે છે. અમે વાત કરીએ છીએ દાંતીવાડા તાલુકામાં આવેલા ખરખોડા ખેતલા બાપજી મંદિરની અતિ પૌરાણિક ધાર્મિક જગ્યાની, કે જ્યાં અસંખ્ય લોકોની અતૂટ શ્રદ્ધા આજે જોડાયેલી છે અને વર્ષ દરમિયાન અનેક પરિવારો અહીં તેમના નાના બાળકોને લઈ બાપાના દરબારમાં પહોંચે છે. કોઈ ઝઘડા થવાથી એમને વચન આપ્યો, સંખ્યા ખૂબ આવે, મા મહિનામાં વધારે આવે, આ દાડે ઓછી આવે. અમે ત્યાં લઈ જાઓ, ત્યાં છોકરાને નીચે બેસાડી પગે લગાડ. વધુ વાત કરીએ તો જે લોકો રાજકારણમાં રહી સત્તા ભોગવી રહ્યા છે તેમના વિશે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે રાજનીતિની અંદર ધર્મને મધ્યસ્થાને રાખીને ઘણા રાજનેતાઓ, ઘણા બધા રાજકારણીઓ ધર્મની વાતો કરતા હોય છે. હિન્દુ ધર્મના નામે પોતાના મત પણ માગતા હોય છે અને હિન્દુ ધર્મના નામે મત લેતા પણ હોય છે અને લોકો આપતા પણ હોય છે. પરંતુ ખરેખર આપણે આ જે પણ એપિસોડ છે એની અંદર મારે તમને એ જણાવવું છે કે એક રાજકારણી અથવા તો સત્તામાં બેઠેલો વ્યક્તિ જો ખરેખર એવું નક્કી કરે કે મારે આ ધાર્મિક જગ્યાને બદલવી છે અથવા તો આ ધાર્મિક જગ્યામાં વિકાસ કરવો છે અથવા તો આ ધાર્મિક જગ્યામાં ઘણી બધી સવલતો એવી ઊભી કરવી છે કે અહીંયા આવતા અનેક શ્રદ્ધાળુઓને તેનો લાભ મળે, તો એના વિશે જ્યારે વાત કરીએ ત્યારે દાંતીવાડા તાલુકાનું આજે ખરખોડા ખેતલા બાપજીની જે જગ્યા છે તેની અંદર પણ કેટલાક ઉદાહરણો પૂરા પાડી શકાય તેવા છે કે જ્યાં રાજકીય લોકોએ એમની જે પણ ગ્રાન્ટ આવતી હોય છે એની અંદરથી નાણાં આપ્યા છે અને વિકાસના કામો થયા છે. મારા આ એપિસોડ દરમિયાન તમને એ પણ જણાવવાનો પ્રયત્ન કરીશ કે આ જગ્યાની અંદર વર્ષો પહેલાં જ્યારે કોઈ પણ વ્યક્તિ આવતું ત્યારે એને માત્ર કાંટો વાગવાની ડર હોય અને કાંટા વાગવા સિવાય આ વિસ્તારની અંદર કશું હતું નહીં. આ જગ્યાની અંદર બાવળોના ઝુંડ મોટા પ્રમાણમાં હતા અને જેથી લોકોને સતત એનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ આ વિસ્તારના આરડી જોશીના હુલામણા નામથી જાણીતા રાજુભાઈ જોશી કે જે પાખરના વતની છે અને જિલ્લા પંચાયતના પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ છે, તેમને શરૂઆત કરી અને જે બાદ અહીંયા અનેક લોકોએ નાના મોટા એમની ગ્રાન્ટોની અંદરથી નાણાં ફાળવ્યા અને જે બાદ વિકાસના કામો થયા છે. એ વિકાસની વાતો આગળ જતાં આપણે કરશું અને સ્પષ્ટપણે મારે લોકો વચ્ચે એ જ મૂકવું છે કે એક રાજકારણી સત્તામાં બેઠેલા જે લોકો છે એ જો ધારે તો અનેક આવા ધાર્મિક સ્થાનોની અંદર કાયાપલટ કરી શકાય છે અને ધર્મને સીધી લીટીમાં ધર્મની સાથે જોડાયેલા અનેક લોકોને ધાર્મિક જગ્યાઓમાં સવલતો પૂરી પાડવાનું કામ થઈ શકે તેવું છે. શું તમે અશ્વપાલક છો? શું તમે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છો? જો હા, તો આ છે તમારા પશુ અને અશ્વની શ્રેષ્ઠ હેલ્થ માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત મેડિસિન્સ ખરીદવાનું યોગ્ય સ્થળ. આજે જ પહોંચી જાઓ દાંતીવાડા યુનિવર્સિટીના મુખ્ય ગેટથી કોલોની તરફ માત્ર 500 મીટરના અંતરે આવેલા મહાદેવ શોપિંગ સેન્ટર ખાતે, જ્યાં તમને સંજીવની મેડિસિન્સ ખાતે મળી રહેશે દરેક પ્રકારની દવાઓ અને એ પણ હોલસેલ ભાવમાં. છેલ્લા 8 વર્ષથી અનેક અશ્વપાલક અને પશુપાલકોના ભરોસાનું યોગ્ય સ્થળ બન્યું છે સંજીવની મેડિસિન્સ. અહીંના લોકો જણાવે છે કે બનાસકાંઠા તેમજ રાજસ્થાનના લોકો તેમના બાળકોને અહીં દર્શન કરાવવા સાથે માનતા પૂરી કરે છે. વધુમાં તેઓ એમ પણ જણાવે છે કે રાજસ્થાનથી લઈ ગુજરાતના પાટણમાંથી પસાર થતી સરસ્વતી નદી સુધી વસતા લોકો અહીં માનતા પૂરી કરે છે. અહીંયાથી આગળ કાંઈ સિદ્ધપુરથી મોડી અને આ બાજુનો વિસ્તાર અને આમ આખું રાજસ્થાન. કેટલાનો મહિમા શું છે? કોઈ જૂની દંતકથા શું છે? જૂની દંતકથા એટલું કહે છે કે ભાઈ આ પાટણના વતની છે અને સિદ્ધરાજ સોલંકીને ત્યાં ચામુંડાના રથના હાંકનાર હતા અને કેટલા બાદને સિદ્ધરાજ સોલંકીને બેને કોઈ ઝઘડા થવાથી એમને વચન આપ્યો
કે હું સરસ્વતી નદી આ બાજુનો વિસ્તાર મારો, સરસ્વતી નદી પેલી બાજુનો વિસ્તાર તમારો, એવી રીતે અમને વચન આપે અને આ નદીના કોઠે આવીને બેસી ગયા. અહીંની એક માન્યતા પ્રમાણે જે સીપુ નદીના કિનારે ખેતલા બાપજીનું બેસણું છે તે નદીને જો કોઈ ગર્ભવતી મહિલા પાર કરે છે તો તેને તેના તે બાળકને અહીં દર્શન કરાવી માનતા પૂરી કરવી પડે છે. કોઈ બાઈને હારા દાડા ના હોય, કોઈથી નીકળે એનો જેટલો ધાર લે જ છે. પણ તો અમેરિકા જાય તો આવવું પડે, ત્યાર ફરજિયાત કરવો પડે. પછી તે મહિલા ભલે ગમે તે રાજ્યમાં કે બીજા દેશમાં જ વસતી હોય, અહીં સીપુ નદી પર પુલ બાંધવામાં આવેલો છે અને આ રસ્તો ગુજરાત અને રાજસ્થાનને જોડે છે. તેથી અનેક લોકો વાહન મારફતે અહીંથી નદીને ઓળંગે છે, જેથી ઘણા એવા બહારના પરિવારો કે જેઓ અહીંથી વાહન મારફતે ગુજર્યા હોય તેઓ પોતાના બાળકોને અહીં દર્શન કરાવવા આવે છે. એક સમયે આ ધાર્મિક જગ્યામાં કાંટાળા બાવળોનું સામ્રાજ્ય હતું. કોઈ જ પ્રકારની સુવિધાઓ ન હતી, જેથી અહીં આવતા શ્રદ્ધાળુઓને કોઈ ખાસ સગવડ મળતી ન હતી. પરંતુ આજે અહીં આવતા શ્રદ્ધાળુઓ આજુબાજુના ગામના લોકો અને રાજકીય આગેવાનોએ કરેલી દાન પેટે નાણાકીય મદદે આ પેલા હેડજી મોણી ખોટા લાગતા બાવળિયા ઉભા હતા. ધીરે ધીરે કમ પૈસા આયા એમ કોમ થયું અને જેટલા બાપજીનું મંદિર બનાવ્યું. મંદિર બનાવ્યા જેડે રાખ્યું એટલે ગમન હંતોળે લાવ્યો હતો. એના પૈસા આયા એની ધર્મશાળા બનાવી. એક રાજુભાઈ બનાવી, એક દુઈતા કાકાએ બનાવી, એક નથા કાકાની બને છે. 8 લાખ રૂપિયા હતા. આજે અહીંની કાયાપલટ થઈ છે. અહીં આવતા દર્શનાર્થીઓ માટે અનેક સુવિધાઓ ઊભી થઈ છે. અહીંથી બાવળ દૂર કરતા નુકસાન થાય તેવી માન્યતાને જેમણે દૂર કરી તેમની સાથે સીધી વાત કરીને જાણીએ કે કેવી હતી અહીંની માન્યતા, ક્યારે દૂર થઈ અને શું આવી શરૂઆત કરતા કોઈ પ્રકારની ડર નહોતી અનુભવી. જે વર્ષો જૂની માન્યતા જે વ્યક્તિ થકી પૂરી થઈ છે અથવા તો દૂર થઈ છે અને ત્યાંથી બાવળ હટ્યા અને આખરે ત્યાં વિકાસ થયો અને જે પણ નાનો મોટો વિકાસ થયો એ અહીં આવતા શ્રદ્ધાળુઓને તેનો લાભ મળતો થયો. સીધી વાત કરવી છે રાજુભાઈ જોશી સાથે. રાજુભાઈને જ સવાલ કરવા છે. રાજુભાઈ, ભાકોદર જે ધાર્મિક સ્થાન છે એને લઈને આપની જોડે વાત કરવી છે. એક માન્યતા હતી જૂના સમયની કે અહીંથી બાવળનું ઝાડ તમે નીકાળો અથવા તો તોડો તો નુકસાન થાય છે. આ જ્યારે તમે કામની શરૂઆત કરી ત્યારે કોઈ પ્રકારનો ડર ન અનુભવ્યો અથવા તો જ્યારે તમે આ શરૂઆત કરી જે પછી અહીંયા સાફ સફાઈ થઈ અને બાંધકામો પણ થયા, આ કરવાથી ખરેખર માન્યતા પ્રમાણે તમારા જીવનની અંદર કોઈ પ્રભાવ અથવા તો નેગેટિવિટી જોવા મળી ખરી? પહેલાં તો પ્રવીણ ગુજરાતી ચેનલને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે મારા તાલુકાના આવા પત્રકાર મિત્રો અલગ અલગ વિષયો ઉપર એમની ચેનલની અંદર જે પ્રશ્નો ઊભા કરે છે અને એના સમસ્યા અથવા મૂળ સુધી જાય છે એ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. રહી વાત શ્રદ્ધા અંધશ્રદ્ધા વચ્ચે ખૂબ પાતળી રેખા હોય છે. મારા તો કુળ દેવતા છે ક્ષેત્રપાળ દાદા. અમારા પરિવારના દરેક બાળકોની બાબરી ત્યાં ઉતરાવતા હોઈએ. એટલે ભૂતકાળમાં મારી દીકરી મારા દીકરાની જ્યારે અમે બાબરી ઉતારવા ગયા ત્યારે આખું ગાંડા બાવળથી બધું બહારનું કેમ્પસ આમ ગીચો ગીચ ભરેલું હતું. હા, એક વાતનો મને કોન્ફિડન્સ છે, કોઈ પણ દેવતા પોતાના ભક્તો દુઃખી થાય એ તો એમને પસંદ આવે નહીં. જી. અને રહી વાત પ્રભાવની, તો જ્યારે આ બધું આનું વિચાર આવ્યો ને દરેક શ્રદ્ધાળુઓ જે ખેતલા બાપજીને શ્રદ્ધાથી દર્શન કરવા આવે એ બધા જ એમના બાળકો છે. તો ત્યારે તો હું સામાન્ય જિલ્લા પંચાયતનો સભ્ય હતો. પ્રભાવ 100% કહી શકું કે આ બધું થયા પછી વિવિધ સમિતિઓનો ચેરમેન બનવાનો મોકો મળ્યો અને જિલ્લા પંચાયતના પ્રમુખનો પણ મને મોકો મળી. બનાસકાંઠા જિલ્લાની સેવા કરવાનો જે ચાન્સ મળ્યો એ ખરેખર તો હું ખેતલા બાપજીનો આભાર માનું છું.
રાજુભાઈ, વિકાસની વાત કરીએ. અમે જે પ્રમાણે જાણ્યું એ પ્રમાણે અહીંયા અનેક રાજકીય આગેવાનોએ નાની મોટી નાણાકીય મદદો કરી છે. એ પછી ગમે તે રીતે હોય, રોકડ પેટે આપ્યા હોય અથવા તો એમની ગ્રામમાં ધાર્મિક જગ્યાઓમાં આપ્યા છે. શું માનો છો? અને ખરેખર રાજકીય લોકોએ કેવા પ્રકારની મદદ આવી ધાર્મિક જગ્યાઓમાં કરવી જોઈએ તો જેથી આ ધાર્મિક જગ્યાઓનો વધુમાં વધુ લાભ શ્રદ્ધાળુઓને મળી શકે? સનાતન ધર્મ જ શીખવાડી રહ્યું છે કે જેટલો બી સમાજને ફાયદો થાય એટલું હર હંમેશ કરવું જોઈએ. ત્યારે આ તીર્થસ્થાનો, ધાર્મિક સ્થાનોનો હંમેશા વિકાસ કોઈ કરે કે ના કરે એના મેતે ઓટોમોડ ઉપર હર હંમેશ થતો હોય છે. હા, મારું 100% એવું માનવું ખરું કે રાજકીય આગેવાનો જ્યારે આ બધી જ જગ્યાઓમાં રસ લેતા થશે તો આઈ થિંક દરેક ગામની અંદર ખૂબ મોટા મંદિરો દરેક તાલુકામાં હોય જ છે. સમયની જોડે જો અપડેટ થઈએ આપણે તો આ બધી જ ધાર્મિક સ્થળો વિવિધ ગ્રાન્ટોથી, જેમ કે હું જિલ્લા પંચાયતનો સભ્ય હતો ત્યારે સરકારની પંચવટી નામની એક સ્કીમ હતી જેમાં 50,000 રૂપિયા ગામના આગેવાનો ભેગા થઈને ભરે તો 3.5 લાખ રૂપિયા પરત સરકાર થકી આવતા હતા. એ બેઝ ઉપર ખાલી દાંતીવાડામાં લગભગ 10-12 જગ્યાએ પંચવટીનું આયોજન થયું હતું. આ રાજકીય વાત થઈ. પણ ભવિષ્યની વાત શું હોઈ શકે કે આજે દેખાદેખીની અંદર લગ્ન હોય, ડીજે હોય, અધધ ખર્ચા થઈ રહ્યા છે. આ બધી જગ્યાને ફ્યુચરના પાર્ટી પ્લોટ તરીકે ડેવલપ કર્યા હોય તો ભગવાનની શ્રદ્ધા ગણો, આસ્થા ગણો, એ પવિત્ર જગ્યાએ નવયુગલને એમની જિંદગીના પગલાં માંડવા માટેનું ફ્યુચર આવી રીતે ડેવલપ થઈ શકે. જેમાં વિવિધ ગ્રાન્ટોથી મોટા શેડ બની શકે, 2 રૂમ બની શકે, કોમ્યુનિટી હોલના શબ્દો વાપરી શકીએ, જ્યાં વર અને વધુ તૈયાર થતા હોઈ શકે, ફર્સ્ટ ક્લાસ ગાર્ડન હોય અને પરમેનન્ટ ડેકોરેશનનું પ્લાનિંગ કર્યું હોય તો આના તો ગામના દાતાઓ હર હંમેશ રેડી જ હોય છે. તો આવો કંઈક પ્રયોગ થાય તો સમગ્ર જિલ્લાની અંદર એક દીકરી અને એક દીકરાને ત્યાં લગ્ન હોય તો આજના જમાનામાં 1.5 લાખથી ઓછો ખર્ચો બંને પક્ષે થતો નથી. તો ક્યાંક 25-50 હજાર રૂપિયામાં બધું પૂરું થઈ શકે અને 2-2.5 લાખ રૂપિયા એક પરિવારને આ પ્રસંગોમાંથી બચવાની એક શક્યતા છે. તો આ હતા રાજુભાઈ જોશી કે જેમણે ખૂબ સારી વાત કરી છે. મારે એમને ખાસ કરીને મળવાનું થયું છે જ્યારે હું આ ધાર્મિક સ્થાનને લોકો વચ્ચે મૂકી રહ્યો છું અથવા તો આ જે ગતિવિધિ થઈ છે આ ધાર્મિક સ્થાનમાં જે બદલાવ આવ્યો છે એ બદલાવને લઈ અને મારે લોકો વચ્ચે જ્યારે આ જગ્યાને મૂકવી છે ત્યારે રાજુભાઈને ખાસ આ વિષય સાથે મળવાનું થયું છે. પરંતુ તેમને જે વિચાર રજૂ કર્યા છે ધાર્મિક સ્થાનને લઈ એના લીધે મને પણ કદાચ એવું લાગે છે કે આવનારા સમયમાં તો રાજુભાઈના માધ્યમથી ઘણી બધી એવી બાબતો છે કે હું આપના વચ્ચે મૂકવા પ્રયાસ કરીશ અને કદાચ આશા રાખું રાજુભાઈ જોશી જોડેથી પણ કે તેઓ મને આ જે વિષયો અથવા તો જે બાબતો હું લોકો વચ્ચે મૂકવા માગું છું એમના થકી તેમાં મને સહકાર આપશે. તો આ મારો એક નાનકડો એવો પ્રયાસ હતો કે પત્રકારત્વની દુનિયામાં અનેક બનાવ અને કિસ્સા લોકો વચ્ચે મૂકવાના અનેક લોકો પ્રયાસ કરતા હોય છે અને પત્રકારનું ધર્મ પણ એ જ કહે છે કે સાચી વસ્તુથી લોકોને વાકેફ કરો. પરંતુ ક્યારેક ક્યારેક પત્રકારોએ પણ આવી કેટલીક બાબતોને ઉજાગર કરવી જોઈએ કે જેથી કરી અને ધર્મને પણ આવા અથવા તો ધાર્મિક સ્થાનોને પણ લોકો વચ્ચે મૂકવા જોઈએ. તો આ જે પણ એપિસોડ હતો તે દાંતીવાડા તાલુકાના અતિ પૌરાણિક ખેટલા બાપજીના મંદિરને લઈ હતો અને સાથે સાથે જ્યારે ધાર્મિક સ્થાનની વાત આવી ત્યારે એવું પણ થયું કે આ ધાર્મિક સ્થાનને જે વર્ષો પહેલાંની પરિસ્થિતિ હતી અને અત્યારે બદલવામાં જેને ફાળો આપ્યો છે તો થયું કે એવા લોકોને પણ યાદ કરી અને લોકો વચ્ચે તેમના કામોને યાદ કરવા જોઈએ અને એવા જ આશય સાથે આ ધાર્મિક સ્થાનની જે મહિમા છે તેને અને આ જે પણ લોકોએ અહીંયા વિકાસનું કામ કર્યું છે અથવા તો જે નાણાં ફાળવી અને આ જગ્યાને વધુ સારી બનાવવા માટે જે પ્રયાસ કર્યો છે તેને આપ સૌની વચ્ચે મૂકવાનો એક પ્રયાસ હતો. નમસ્તે. ડિજિટલ અને સોશિયલ મીડિયાના માધ્યમથી યુટ્યુબ વતી અનેક પ્રેરક એપિસોડ લઈ આપની વચ્ચે મૂકી રહ્યો છું. આ એપિસોડને પણ જો તમે વધુ અનુકૂળ સમજતા હોય તો લાઈક કરજો, સાથે સાથે શેર પણ કરજો અને એવા લોકોને શેર કરજો કે જે લોકો તમને આવી ધાર્મિક જગ્યાઓમાં નાની મોટી મદદ પણ કરી શકે અને ધાર્મિક સ્થાનોને લોકો વચ્ચે પ્રચલિત કરવા માટેનું એક માધ્યમ છે અને બસ કંઈક આ એક નાનો એવો મારો પ્રયાસ છે.